ખબર છે તમને પપ્પા, અમે બે ભાઈ નાના હતા ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતી અને આપણા ઘરે ટીવી નહોતું, એટલે પછી આપણે સામેવાળાના ઘરે ટીવી જોવા માટે અમે જતા હતા. આવો પપ્પા, ઘર આવી ગયું આપણું. આવો, લાવો હું સામાન લઈ લઉં, તમે આવી જાઓ. આવો પપ્પા, આવો. આપણે છે ને આવી ગયું છે આપણું ઘર, અહીંયા ત્યાં આગળ જ છે આપણું ઘર. એટલે આવો ઉપર, આવો પપ્પા, જુઓ કેટલું આલીશાન ઘર છે આપણું, તમને બતાવું હું. જો પપ્પા, આપણે આ શોપીસ મૂકેલું છે આ કિચનની અંદર, પછી ત્યાં ડાઇનિંગ ટેબલ છે, પછી આ કેટલું મસ્ત ઝુમ્મર છે. આપણે એક સમય આ હોલ છે એટલામાં જ બધા રહેતા હતા. આ કેટલું મોટું ઘર છે. જો અમે પેલી કાનાજીની સ્થાપના એ કરી હતી. કાનાજી બહુ ગમતા હતા ને મમ્મીને, એટલે જોયું ને આપણે પાસે ખબર છે એક દિવસ ટીવી નહોતું તો આ કેટલું મોટું ટીવી લીધું છે. એક સમયે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી સામેવાળાને ઘરે જોવા જવું પડતું હતું. બેસો બેસો, હું સામાન અહીંયા મૂકી દઉં. બેસો પપ્પા, તમે થોડીક વાર બેસો પપ્પા, હું તમારા માટે ચા બનાવીને લાવું. ઓકે? હા. પપ્પા, ચાની સાથે બીજો કઈ નાસ્તો લાવું? પપ્પા, ચા બની ગઈ છે, બીજો કઈ નાસ્તો કેવું લાવું તમારા માટે? પપ્પા, ગામડામાંથી હું નીકળતો ત્યારે મેં તમને કીધું હતું ને જે દિવસે બહુ મોટો માણસ થઈ જઈશ ને તે દિવસે હું તમને લેવા આવીશ. જો થઈ ગયો ને મોટો માણસ, પણ કદાચ મોટો માણસ બનવામાં થોડુંક મોડું થઈ ગયું. જો તમને રામાયણ બહુ ગમતી હતી ને, આમાં હું તમને રામાયણ